જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું નામ તમારું? ભાકુમાં. ભાકુમાં. પરિવારમાં કોણ કોણ છે માં? પરિવારમાં મારા છોકરો છે ને એને છોડી છે. હા. અને તમારા દીકરા? મારો દીકરો એક હતો તે પાછો છે, એક વહુ દીકરો હતો તે પાછા છે. હું બીમાર હતા કઈમાં? હા, બીમાર હતા. શું કામ કરો માં? કાંઈ કામ ના કરતા. આ હોય ભંગાર વીણું કંઈક. ભંગાર વીણો? હા. આ છોકરો છે મારો, કોઈ ના મરી ગયો ને છોકરો છે ને એને છોડી છે બસ. તો રોજે રોજ શું કરો તમે? રોજે રોજ શું કરીએ ભાઈ? રોજ તો હું માંગીને ખાઉં. માગીને ખાઓ? હા. અરે બાપરે. તો માં ઘર કેમ હાલે તમારું? અમારું ઘર ધોઈને એમાં હાલે. શું કરીએ હવે? ભગુડા ગામ છે ઈ? ભાકુમાના ઘરે. અને ભાકુમાના દીકરા હતા એ ગુજરી ગયા. દીકરાના વહુ પણ ગુજરી ગયા. 3 નાના નાના દીકરા હતા એને, 2 દીકરી અને 1 દીકરો. અત્યારે ઈ લોકો ભંગાર વીણે છે અને માં એમાંલી એનું ઘરનું ગુજરાન કરે છે. ભાકુમાં તમારે અગવડતા નહીં ઘણી બધી પડતી હોય? અગવડતા તો પડે, પણ શું કરું ભાઈ? અગવડતા તો પડે. હા. તો તમારે મુશ્કેલ બહુ બધી? હા, મુશ્કેલી બહુ વધે ભાઈ. શું કરીશું? આજે છોકરા નાના છે એના. તમારા દીકરાને શું છું તું? બીમાર હતા? હા, બીમાર હતા મારો છોકરો. એની બાઈ જુધાણમાં મરી ગઈ ભાઈ. ચિંતા કરી કરીને બૈરા પણ ગુજરી ગયા? હા, બૈરા ગુજરી ગયા, ચિંતા કરી કરીને. હા. કાંઈ વાંધો નહીં માં. હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને માં, હા, ઉંમરવાળા, એને 1 મહિનો હાલે એટલું રાશન આપું. હો. હા, હા. ભાકુમાં છે, બહુ પ્રેમાળ છે અને પોતાના દીકરા કચરો વીણવા જાય. માની ઉંમર છે, માં કોઈ કામ નથી કરી કે એમ. જો માં, આ રાશન લાવ્યો તમારા માટે. રાશન તમને આપ્યું, કેવું લાગ્યું? તમને આશીર્વાદ આપી સારું થયું લાવ્યા તે મારા બાપ. હા. 1 મહિનો તમારે હાલ છે. હોમાં ખાઈ પીને આનંદ કરજો. તબિયત તો હારા રહી ને? તબિયત હારા ના રહેતા. એક પગ દુખે ભાઈ. હા, કઈ દુખે ના, પગ દુખે, હલાતું નથી. અરે બાપરે. હા. તો ઉંમર થઈ ગઈ એટલે માં એવું રહે વધારે? હા, ઉંમર થઈ ગઈ એટલે વધારે એવું રહે. દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધ અને નિરાધાર રહેતા હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. આ રાશનનો સહયોગ આપણને મોરબીથી જ્યોત્સનાબેન પરિવાર તરફથી મળ્યો છે, તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બનો અને આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને સહકાર રૂપી બનો. હાલો માં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો માં.